સીતાજી કહે આવી વીટી જીતી ન સકી રામ રઘુરાઈ અને માયા સે એસી રચઈ ન જાય. રામ ને કોઈ જીતી ન શકે અને માયાથી આવી વીટી બીજી બને નહીં. આ તો મારા રામની વીટી છે. કોણ આવી કથા ગાય છે અને કોણે આ વીટી મૂકી? અને ત્યાં તો હનુમાનજી મહારાજ રામ દૂત મેં માં તું જાનકી. સાંભળો માં, હું રામનો દૂત છું ને. સીતાજીએ મોટું ફેરવી નાખ્યું છે કે વાનર માં એકવાર મારી સામુ તો જો માં, હું રામનો દૂત છું, તમારી શોધ કરતા કરતા આવ્યો. માં મારી આને સીતાજી કહે કે વાનર તમે રામના દૂત છો એ મને કેમ ખબર પડે? રામ દૂત મેં માતું જાનકી સત્ય શપથ કરુણા નિધાન કી. મને રામના સોગંદ છે, કરુણા નિધાનના સોગંદ છે. અને સીતાજી અયોધ્યામાં રામને કરુણા નિધાન કહીને બોલાવતા હતા. સીતાજી રામને શું કહીને બોલાવે? કરુણા નિધાન. અને હનુમાનજી કહે સત્ય શપથ, મને સોગંદ છે. કોના? કરુણા નિધાનના. સીતાજી સમજી ગયા કે આને રામે મોકલ્યા છે. બે જ તત્વો એવા છે જેના નામમાં કરુણ શબ્દ આવે છે. એક કપૂર ગૌરમ, ભગવાન શિવને કરુણાનો અવતાર માનવામાં, અને બીજું રામને કરુણાનો અવતાર. જોજો ઘણાને એમ છે કે દયા આવે ને, દયા અને કરુણા અલગ અલગ વસ્તુ છે. ક્યારેક આની ઉપર ચર્ચા, કોકની ઉપર દયા આવી જાય ને, ઈ ને કરુણા એક નથી, અલગ અલગ છે. દયા એટલે શું કે શિયાળાની ઠંડીમાં તમે ગાડી લઈને જાતા હો, કોક બિચારું ધ્રુજતું હોય, એને જોઈને તમને જે આવે ને ઈ છે દયા. તમે જુઓ કે ધ્રુજે છે પણ તમારી ગાડી ઊભી ન રહી, નીકળી જાય, આનું નામ છે દયા. પણ ઈ જગ્યાએ તમારી ગાડી ઊભી રહી જાય, તમારી પાસે હોય તો ભલે, ન હોય તો પોતાનું આપી દો ને, આનું નામ છે કરુણા. દયા બધામાં છે. આજના સમયમાં કરુણા કોઈનામાં નથી, કોઈ દેવતામાં નથી. સારું, સીતાજી સામું જોવે, આ તો રામના દૂત લાગે છે. સાંભળો હનુમંત, રામે બધા તમારી જેવા જ ભેગા કર્યા છે. હનુમાનજી મહારાજને એમ થયું કે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ. માને એમ કે હું ખાલી એક વાનર છું, અને એવું રૂપ હનુમાનજી મહારાજ ધરવા લાગ્યા છે. જય શ્રી રામ. હાથ ઊંચો કરો, હનુમાનજી મહારાજ નું શરીર વધવા લાગ્યું છે. સીતાજી કહે બસ બાપ, નીચે આવો. સાંભળો, આજ તમારા દર્શન કરવાથી જેમ કોઈ ડૂબતાને જહાજ મળી જાય ને, એમ મને આજ આશરો મળ્યો છે. નકર હું ખરેખર મરી જાત હનુમાન, પણ ડૂબતાને જહાજ મળે ને, તમે મારા પ્રાણ બચાવ્યા છે. એટલે તો કહેવાય કે કો નહીં જાનત હે જગ મેં કપી સંકટ મોચન તમે સંકટ મોચન, તમે મારા પ્રાણની રક્ષા કરી છે. આજથી તમે મારા દીકરા ને હું તમારી માં. અમને ખબર નહોતી કે તમે અહીંયા છો, અમે બહુ જલ્દી તમને લઈ જશું માં. ભલે રામને કહેજો કે હું પ્રતીક્ષા કરું છું. માં મને ભૂખ લાગી. દીકરા, આ તો રાવણની વાટિકા છે. એક પાન બ્રહ્માને તોડવું હોય ને તો રાવણને પૂછવું પડે. રામચરિત માનસમાં 2 વાટિકા છે. જોજો 2, 5, 10 મિનિટ છે. હવે એક પુષ્પ વાટિકા, એક અશોક વાટિકા. પુષ્પ વાટિકામાં સીતા અને રામ મળ્યા છે, અશોક વાટિકામાં 2 વિકુટા પડ્યા છે. પુષ્પ વાટિકા એ યોગીની વાટિકા છે, અને અશોક વાટિકા એ ભોગીની વાટિકા છે. પુષ્પ વાટિકા અને અશોક વાટિકામાં એટલો ભેદ છે. એક સંતોની નગરી છે અને એક રાક્ષસોની નગરી છે, અને બંનેના કેન્દ્રમાં જાનકી છે. પણ જાઓ દીકરા, નીચે પડ્યું હોય નહીં ખાજો, કઈ તોડતા નહીં. હનુમાનજી મહારાજ કહે હમણાં આવું છું. હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહી અને વિશાળ રૂપ લઈ અને પગ પછાડીને હવે અશોક વાટિકામાં નીકળ્યા છે. જોયું તો કઈ નીચે પડ્યું જ નહોતું. માએ તોડવાની ના પાડી
એટલે હનુમાનજી મહારાજ કે માએ ફળ તોડવાની ના પાડી, ઝાડ તોડવાની તોડી ના પાડી. મૂળમાંથી ઝાડને ખેંચ્યું અને જેમ કોઈ નાનું બાળક એ ઝાંઝર કે ઘૂઘરાને હલાવતું હોય ને એમ ઝાડને હલાવ્યું. અને ત્યાં તો ફળ નીચે પડવા જોજો, એકાદ ત્યાં આમ ઝાડ હલાવતા જાય અને બેઠા બેઠા નીચે પડ્યું હોય ને એ ખાતા જાય. અને એમાં રાક્ષસો જોઈ ગયા, દોડ્યા, એ વાનર ખબરદાર, જોડ્યો છો, રાવણની પ્રિય વાટિકા છે આ. અને જેવા રાક્ષસો દોડ્યા, હનુમાનજી મહારાજ જેમ કોઈ સ્ત્રી આમ સાવરણીથી કચરો કાઢે ને એમ ઝાડનો આમ ધોકો માર્યો ને બધા રાક્ષસોને ઉડાડીને ફેંકી દીધા. ત્યાં તો બીજા આવ્યા, હનુમાનજી મહારાજે ઝાડથી માર્યા. જોજો ખાવાનું ચાલુ જ છે, એકાદથી ખાતા જાય ને એકાદથી મારતા જાય, આમ હાવણી કાઢતા હોય ને ધબધબાટી બોલાવે. એક રાક્ષસ દોડ્યો છે, સાંભળો નાથ, નાથ એક આ વાક કપી ભારી, તેહી અશોક વાટિકા ઉજારી. એક વાનર આવ્યો છે અને અશોક વાટિકાને ખેદાન મેદાન કરવા લાગ્યો. રાવણે ભયંકર રાક્ષસોની સેના મોકલી અને જેવી સેના આવીને હનુમાનજી મહારાજ ઉભા થયા, હવે મજા આવે સાહેબ. હાથમાં ગદા લીધી, આ બાજુથી રાક્ષસોની સેના, અને હવે હનુમાનજી મહારાજ એવા માર્યા સાહેબ કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. હનુમાનજી મહારાજે ખાલી માર્યા નથી, હનુમાનજી મહારાજે બીવરાવ્યા છે, ગદા મૂકી દીધી. રાક્ષસ આવે તેનો પગ પકડે અને જેમ ધોબી કપડા ધોવે ને એમ પછાડી પછાડીને મારે સાહેબ. બે રાક્ષસોને પકડી અને હાથમાં જેમ કોઈ બાળક પૂરીને ભાંગી નાખે એમ ભૂકો કરી નાખે. કોકની ઉપર તો હનુમાનજી મહારાજ ખાલી પગ મૂકીને કચડાઈ જાય. અને હનુમાનજી મહારાજે એવી સેના જોઈ અને હનુમાનજી મહારાજના એક એક રૂવાડા બેઠા થઈ ગયા. જોજો આ વાળ છે ને, તમે બહુ ઉજ્જેથી થાવ ને, ક્રોધમાં આવો કે બહુ શરીરમાં ઉત્તેજના આવે ને એટલે રૂવાડા ઊભા થઈ જાય. એ હનુમાનજી મહારાજે પોતાના રૂવાડા હતા ને ખીલાની જેવા ઊભા કર્યા, ખીલાની જેમ. અને પછી રાક્ષસોને પકડી અને ખીલામાં ઘસવાનું ચાલુ કર્યું સાહેબ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ઓલા ચીસ પાડે રાક્ષસો, બચાવો બચાવો. હનુમાનજી મહારાજ તો જેમ કોઈ માં છોકરા નવરાત્રી હોય ને આમ ગહે છે, એ કઈ બહુ મેલ ભરાઈ ગયો છે, ઉભા રહ્યો કાઢી દો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજ એક હાથથી ખાતા જાય, એક હાથથી બધાને આમ ઘસતા જાય. થોડાક રાક્ષસો પાછળથી આવ્યા, ખાલી આમ પૂછડું કર્યું ને ત્યાં ફેંકી દીધા સાહેબ. આને કોઈ બાજુથી જીતાય નહીં. માથામાં ગયા હનુમાનજી મહારાજે માથામાં માલિશ ચાલુ કરી, જ્યાં ખીલાની જેવા વાળ ઉભા કર્યા છે. અને ત્યાં તો એક રાવણ ગયો, એક રાક્ષસ કે મહારાજ આ હવે મારતો નથી, આ તો શરીરમાં ખીલા લઈને આવ્યો, નાખા શરીરે ઘસે છે, આમ જો ચામડા કાઢી નાખ્યા, વગર પાણીના ધોઈ નાખ્યા હનુમાનજીએ. રાવણ કહે કે જાઓ, કોઈ મોટો યોદ્ધો. અને રાવણનો દીકરો અક્ષય કુમાર નીકળ્યો છે, પિતાજી હવે હું જાઉં છું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. એવી સેના લઈને નીકળ્યો. હનુમાનજી મહારાજ ને એવો ગુસ્સો આવ્યો છે, હનુમાનજી મહારાજ હાથમાં ગદા લઈ જય શ્રી રામ કહી અને પગની નીચે કચડીને રાવણના દીકરાને માર્યો છે. અને હવે રાક્ષસોને મારતા નથી, પકડી બટકા ભરે છે, હાથ પગ કાપી નાખ્યા છે. જોજો આખા મોઢામાં મૂકી મૂકીને કચડી નાખ્યા, હાથ પગ બધા કાપી નાખ્યા. અને ત્યાં તો એક આવ્યો અસુર, મહારાજ 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 મરી ગયો. રાવણ કે વાનર મરી ગયો? એ કે નહીં, તમારો દીકરો મરી ગયો. અને રાવણને એવો ક્રોધ થયો અને હવે મેઘનાથ ઇન્દ્રજીતને મોકલો છે. ઇન્દ્રજીત જાઓ. ઇન્દ્રજીત આવતા હોય અને હનુમાનજી મહારાજ મારે
હનુમાનજી મહારાજ પછાડે, હનુમાનજી મહારાજ એના રૂવાડે રૂવાડે ઘસે. હવે તો બધા આમ લાઈનમાં હામાં પલોઠી વાળીને બેસી ગયા, અમને મારો માં, તમે કયો નહીં અમે કરીએ, અમે આજથી તમારી ટીમમાં. આપણી બધી પાર્ટી ચેન્જ. આજકાલ આવું જ ચાલે છે, આ પાર્ટીમાંથી આ પાર્ટી. આપણે તમારી પાર્ટીમાં. બોલો શું કરીએ? હનુમાનજી મહારાજ કે જરાય નો મારો, હું કહું એમ કરો. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. કે હનુમાનજી મહારાજ બેઠા બેઠા જમતા હોય અને રાક્ષસો ફરતી બાજુ નાચે, જય શ્રી રામ જય શ્રી રામ. અને મેઘનાથ આવ્યો. ઈ કે આ શું કરો છો? આને પકડો. ઈ કે નહીં, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. હનુમાનજી મહારાજની સામે મેઘનાથ ઇન્દ્રજીતે એવી શક્તિઓ ફેંકી, હનુમાનજી મહારાજે પકડીને બધી શક્તિઓને નાખી દીધી છે. ઇન્દ્રજીત જે રથમાં હતો ને, હનુમાનજી મહારાજે રથ હાથમાં લીધો અને રથને પછાડ્યો છે. ઇન્દ્રજીત કૂદી જાય એટલે બચી જાય, પણ આવું રૂપ હનુમાનજીએ બતાવ્યું. હવે તો ઇન્દ્રજીતની સેના માતા ની ચાલુ થઈ ગયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઇન્દ્રજીત કે ખબરદાર, રામ નું નામ લીધું તો. એ કે તમે તો કહો છો આને મારી મારીને ભાંગી નાખ્યા છે, તમારે બચવું હોય તો ચાલુ કરો. ઇન્દ્રજીતને એટલો ક્રોધ ચડ્યો, ધનુષની ઉપર બ્રહ્માસ્ત્ર માર્યું છે. અને જેવું બ્રહ્માસ્ત્ર છૂટ્યું, હનુમાનજીને વિચાર આવ્યો આને પકડીને ફેંકી દઉં, પણ જો ફેંકી દઉં તો બ્રહ્માસ્ત્રનો મહિમા ઘટી જશે. હનુમાનજી મહારાજે છાતી ઉપર બ્રહ્માસ્ત્ર લીધું છે અને હનુમાનજી મહારાજ પડ્યા છે. હનુમાનજી મહારાજને પડ્યા જોયા ને એટલે ઇન્દ્રજીત બોલ્યો કે જાઓ એને બાંધો, પકડો. વાનરો કે તમે પકડો, અમારી નજીક નથી, આ ક્યારે ઊભા થઈને મારે એનો ભરોસો નહીં. ઇન્દ્રજીત કે કામ કરો, બહુ બીક લાગતી હોય ને એને બાંધો. જેવા રાક્ષસો નજીક ગયા, સેજ હનુમાનજીએ પૂંછડું હલાવ્યું, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. મેઘનાથ કે હવે હું છે? ઈ કે આનું પૂંછડું હજી હલે છે. પૂંછડું હલે તોય બીવે સાહેબ. મેઘનાથ કે એને બ્રહ્માસ્ત્ર માર્યું છે. બધા બાંધતા હોય ત્યારે હનુમાનજી એક સેજ આંખ ખોલી, ત્યાં તો બાજુ એ કે મને માફ કરો, હું દાસ છું. જો ઓલા બાંધવાનું કીધું, બાકી આપણે એક જ ટીમમાં છીએ. ગાવાનું ચાલુ કરી દઉં. આપણે કોઈ દુશ્મની છે જ નહીં. તમે કહો તો ગાવાનું ચાલુ કરી દઈએ. આને બાંધવાનું કીધું છે. અને હનુમાનજી મહારાજ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. અને હનુમાનજી મહારાજ ઉભા થઈ ગયા છે. બધા રાક્ષસો ગાવા લાગ્યા શ્રી રામ જય રામ. હનુમાનજી મહારાજ કે મેઘનાથ હું તમારી હારે આવું, ચાલો. હનુમાનજી મહારાજ રાવણની સભામાં આવ્યા છે અને રાવણને કીધું કે રાવણ, તારા પરિવારની ભલાઈ ઈચ્છતો હો, માં જાનકીને સોંપી દે, રામ તને માફ કરશે. સાંભળ વાનર, તને મારી શક્તિની ખબર નથી. હું કૈલાસ પર્વતને ઉપાડું. હનુમાનજી કહ્યા મેં બહુ સાંભળ્યું છે. જોની વાલીએ તને 6 મહિના કાંખમાં દબાવીને નહોતો રાખ્યો. સુગ્રીવના ભાઈ વાલીની એટલી તાકાત, રાવણને 6 મહિના તો બગલમાં દબાવીને રાખ્યો હતો. અને જ્યારે અંગદ નાના હતા ને, રાવણના મસ્તકને તો આમ ઘોડિયામાં બાંધીને રાખ્યો હતો. એની અંગદ પાટા મારી મારીને રમતો હતો, એના માથાને ગોળ ગોળ ફેરવે. એ તો વળી વાલીના પત્નીને દયા આવીને રાવણને મુક્ત કર્યો. મેં તારી બહુ બડાઈ સાંભળી છે, જોની અંગદ પાટા મારીને તારી યાર રમતો હતો. એ વાલીને પૂછજે ઉપર જઈને શું થયું. હજી કહું છું, રાવણ રામ જાનકીને સોંપી દે. રાવણ કહે હમણાં મારી નાખું.
વિભીષણ કહે કે રાજા, દૂતને મારી શોભા ન દે, તમે દંડ આપો, મારો નહીં. વાનરને પૂંછડું વાલું હોય એવો નિર્ણય કરી અને પૂંછમાં આગ લગાવો. એક એક કપડું વીટતા જાય, પૂંછડી મોટી મોટી થતી જાય. હનુમાનજીના પૂંછડા આખું લંકામાં ફરી ગયું છે સાહેબ. તેલ અને ઘી ખલાસ થઈ ગયું છે. જોજો, હનુમાનજીની પૂંછ ઉપર આગ લગાવવામાં આવી અને હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહી અને લંકાને સળગાવવા લાગ્યા છે. 1 2 3 4 મહેલો સળગવા લાગ્યા અને જે આખી લંકા હતી ને એમાંથી 60 થી 70% લંકા તો હનુમાનજીએ એકલાએ ખેદાન મેદાન કરી બાળીને ખાક થઈ ગઈ. અને આ બાજુ સાહેબ સીતાજીને સમાચાર મળ્યા કે લંકાનું હનુમાનજીનું પૂંછડું સળગાયું. હનુમાનજી મહારાજ સીતાજી પ્રાર્થના કરે, હે પવનદેવ, આગની વચમાં તમે મારા હનુમાનજીને જેમ બરફ ઓગળે શીતળતા મળે ને એમ મારા હનુમંતને ઠંડક આપજો. આટલી અગ્નિનો પ્રકાશ અને એમાં હનુમાનજીનું શરીર કેવું, હાથ વજ્ર ઓર ધજા બિરાજે, કાંધે મુંજ જનેઉ સાજે, શંકર સુવર્ણ. એક તો સોના જેવું પોતાનું રૂપ ને એમાં અગ્નિ. લોકોની આંખો ઝાંખી પડી ગઈ કે શું આવ્યું છે. 70% લંકાને બરબાદ કરી નાખી હનુમાનજીએ. પૂછ બુજાવી સીતાજી પાસે આવ્યા છે, માં હવે હું પાછો ફરું માં. જાઓ હનુમાન, રામને ચૂડામણી આપજો અને કેજો 1 મહિનામાં નહીં આવે તો જાનકી જીવિત નહીં હોય. ભલે માં. અને હનુમાનજી મહારાજ જતા જતા એવું રૂપ લીધું. તુલસીદાસજી મહારાજ કહે અને હનુમાનજી મહારાજ એક ચીસ પાડી છે, જય શ્રી રામ. અને જેટલી રાક્ષસીના પેટમાં બાળક હતા ને એના ગર્ભ પડી ગયા છે. દરેકના બાળકો પેટમાં મૃત્યુ આવી. ખાલી ગર્જના કરી ત્યાં. હનુમાનજી મહારાજ સમુદ્રના આ કિનારે આવ્યા છે. બધા હનુમાનજીને બિરદાવા લાગ્યા. દરેક લોકો ભગવાન રામ પાસે આવ્યા. હનુમાનજી કહે, નાથ બિલંબ અબ કારણ કીજે, પ્રભુ જલ્દી ચાલો. ભગવાન એ ચતુરંગીની 18 પદ્મ વાનર સેના લઈ અને ભગવાન સમુદ્રના કિનારે આવ્યા છે. અને ભગવાન રામે એક માટીની શિવલિંગ બનાવી છે. લિંગ થાપ વિધિ બધ કર પૂજા, શિવ સમાન મોહે પ્રિય ન દૂજા. ભગવાને શિવલિંગની સ્થાપના અને પૂજા કરી સમુદ્ર પાસે રસ્તો માંગ્યો. સમુદ્ર રસ્તો નથી આપતો. 3 દિવસ રાહ જોઈ અને પછી ભગવાનને ક્રોધ ચડ્યો. સારંગને લઈ અને અગ્નિબાણ ચડાવ્યું છે ઠાકોરજીએ. એક બાણથી સમુદ્રને સૂકવી દો. અને હવે સમુદ્ર પ્રગટ થયા, પ્રભુ અમે જળ છીએ, મારી અંદર કરોડો જીવ છે, તમને રસ્તો આપું તો એ બધા મરી જાય. પ્રભુ કઈક રસ્તો કરો. ભગવાન કહે, મારી સેના લંકામાં જશે, તમે કોઈ ઉપાય બતાવો. પ્રભુ તમારી સેનામાં નલ અને નીલ નામના 2 યોદ્ધા છે, એના હાથથી પથ્થર જશે અને જો પથ્થર ઉપર રામ નામ લખ્યું હશે ને તો પાણીમાં પથ્થર તરશે. પ્રભુ એક નલ અને નીલને બોલાવવામાં આવે. દરેક લોકો નલ નીલને પથ્થર આપે. એના હાથે ધીમે 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 સેતુ બંધાવે છે. અને ભગવાન રામની સેના લંકા તરફ પ્રયાણ કરે અને અહીં સુંદરકાંડ પૂરું થાય છે. આખા સુંદરકાંડમાં ફક્ત હનુમાનજીના વીર રસની ચર્ચા થઈ રહી છે, જે આપણે 2 દિવસ પહેલા